અરવલ્લી જિલ્લામાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રગતિ પંથ યાત્રાના બીજા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બાયડથી પનાવડા સુધી યોજાયેલી યાત્રામાં વિકાસ કાર્યો અને જનકલ્યાણ યોજનાઓ અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી। વાત્રક જળાશય સિંચાઈ યોજના પનાવડા ગામે પ્રગતિ પંથ યાત્રા કાર્યક્રમ અંતર્ગત શાસન સાબરકાંઠા અરવલ્લી શોભનાબેન બારૈયા, બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર તથા જિલ્લા પ્રમુખ અરવલ્લી મયુરભાઈ પટેલ, તાલુકા પ્રમુખ રમણભાઈ ખાંટ, જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચ, મામલતદાર, ટીડીઓ, સિંચાઈ વિભાગના એન્જિનિયર, યુજીવીસીએલ એન્જિનિયર, માલપુર તાલુકાના ગ્રામજનો સાથે મળી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માલપુર રેન્જ વતી વૃક્ષારોપણ કરવામાં આવ્યું। તંત્રી અંકેશ પરિહાર, DD10 ન્યૂઝ।